ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણા ન્યુ વ્લોગમાં તમારું સ્વાગત છે। આશા કરીએ બધા મજામાં હશે। આજે આપણે સવારની શરૂઆત દૂધ પીને કરીએ। સવારની શરૂઆત આપણે દરરોજના આપણે સવારના દૂધ પીતા જ છે। આજ છે આપણે માખણિયા લઈ લીધા ને આ છે પોચા પાવ। આપણે આજે માખણિયા અને પોચા પાવ ખાવાના છે દૂધ સાથે। તો ફ્રેન્ડ્સ આપણે હમણાં ખાઈ લઈએ। જે પોચો પાવ હતો એને દૂધમાં ડુબાડી દીધું છે ને હમણાં આપણે ખાઈ લઈએ। તો અમારા વિડીયોમાં તમે બની રહેજો ફ્રેન્ડ્સ। આપણે સવારના ખેતરે આવી ગયા છે। આજે આપણે મજૂરી લઈને આવ્યા છીએ ટ્રેક્ટરમાં। તો ફ્રેન્ડ્સ આપણા અડધા મજૂરિયા કપાસ કાઢશે અને અડધા મજૂરિયા આપણી જે કણસલા આપણે કાપી મૂક્યા છે, ઢગલો કર્યો છે તે આપણી અડધા મજૂરિયા જુવાર કાઢશે। જે આપણે ઠેસરને બી મંગાવ્યો છે પણ ઠેસર હજી સુધી આવ્યો નહીં, એટલે ઠેસર આવશે ત્યારે આપણે જુવાર કાઢશું ઠેસરમાં અને આપણા મજૂરિયા હમણાં કપાસ કાઢવાનો ચાલુ છે તે તમને બતાવું। જુઓ ફ્રેન્ડ્સ, આ છે આપણા મજૂરિયા છે, હમણાં કપાસ કાઢવાનું ચાલુ છે। તમને કપાસ કેવો છે તે તમને બતાવું। આ છે આપણો કપાસ, એ હમણાં ઉગી ગયેલો છે તો આપણે વેણવાનું ચાલુ કરી દીધું છે। તો આપણા હમણાં મજૂરિયા દોસ્તા લોકો હમણાં કપાસ કાઢશે અને પછી ફ્રેન્ડ્સ આપણે ઠેસર આવી ગયો છે એટલે આપણે જુવાર કાઢવા માટે જઈએ। જુઓ ફ્રેન્ડ્સ, આપણે ઠેસર આવી ગયો છે અને જુવાર કાઢવાનું ચાલુ કરી દીધું છે ઠેસરમાંથી। જો આપણે કોથળો ભરતા છે તગારીથી ને સામે દેખાય છે ઠેસર ને જે જુવારનો ઢગલો જ છે। તો જુવાર આપણે કાઢવાનું ચાલુ કરી દીધું છે, ત્યાં દેખાય છે આપણે મોટો ટપલો, ત્યાંથી દાણા છૂટા થઈને આવતા જ છે। ત્યાંથી પછી તગારીમાંથી લઈને આવે અને આપણે જે કોથળો છે ટાલીમાં એમાં કોથળામાં આપણે ભરતા જ છે। આ જો આપણી જુવાર આવી જ છે, વરસાદના લીધે થોડી કાળી પડી ગયેલી છે જુવાર। જુઓ ફ્રેન્ડ્સ, તે તમને સામે દેખાય છે ગ્રીન કલરની ડુંગર પર નીચે જુવાર હતી ને પેલી તુવેર છે આપણી ખેતરમાંની। ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે માર્કેટમાં જુવાર લેવા માટે। આ સામે દેખાય છે આ કાંટો છે વજન કાંટો, જે એના પર પથ્થર પડાવીને વજન થાય છે અને સામે દેખાય છે ત્યાં આપણે જુવાર વેચવાની છે। તો ફ્રેન્ડ્સ આપણે જુવાર વેચીને આવી ગયા ઘરે ને પપ્પા લોકો બી બેલગાડું લઈને આવી ગયા છે। એના પર પ્રિન્સ અને નાના છોકરાઓ બેસેલા છે। ફ્રેન્ડ્સ આપણે આજે ખેતરે અને આપણા ઘરે પ્રિન્સ અને એની મમ્મી અને જમખડી ઘરે હતા, 3 જણા ને આપણો તબેલો જ છે। અહીં સાપ તો બહુ મોટો જોઈ લો કેવો જ છે, તે કેટલો લાંબો જ છે તે અને માયર જ છે। આપણા તબેલામાં જે માળો જ છે ત્યાં નાની નાની ચકલીઓ રહેતી જ છે, તેનું ઘર બનાવીને તે સાપ ચકલીઓના બચ્ચાને નાના બચ્ચાઓને ખાઈ ગયો હતો અને જે લઈ જતા છે। આ છે આપણા મામા છે અને ફેંકવા માટે હમણાં લઈ જતા છે। ફ્રેન્ડ્સ જુઓ, પ્રિન્સ હમણાં હોમવર્ક કરવા લાગી ગયો જ છે। દિવસના રમી લીધું ને હમણાં રાતના હોમવર્ક કરતો જ છે। જુઓ ફ્રેન્ડ્સ, પપ્પા શું જો તું કેટલા બધા પેજ ભરી નાખ્યા લખીને। દીદીએ લખ્યું કે તું એ લખ્યું? કા તું એ લખ્યું? દીદીએ લખ્યું છે ને હું? મેં જે લખી છે। હા ચાલ લખ, બાકી છે તે તો લખે। જુઓ ફ્રેન્ડ, પ્રિન્સ હમણાં હોમવર્ક કરતો છે। ફ્રેન્ડ્સ જો આપણે પ્રાંજલ સાથે આજે રમતા છીએ, પ્રાંજલને આપણે રમાડતા છીએ।
જો પ્રાંજલ સાથે આપણે જો પ્રિન્સભાઈ બી આવી ગયો છે. પ્રિન્સભાઈ ઢીંગલું ને આપણે રમાડીએ જમખડી ને જો કેવી રીતના જો રડતી બી નથી જમખડી. ભાઈ આવી ગયો છે જો. ના મસ્તી નહીં કરવાનું પણ હા. જો કેમ 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 કેમ? હા લે ભાઈ ને ખોડામાં બેસી જા. જો ભાઈ કેવી રીતના રમાડે પણ ખાવાનું નહીં ઢીંગલું. જમખડી તો બહુ ખાય છે. ખાયા જ કરે ગંદુ ગંદુ જ ખાયા કરે. ગંદી ચોપડી છે આ. હારી છે રે ભાઈ, હારી છોકરી છે ને. આ શું કરતો છે તું? હા લે 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 ભાઈ એવું નહીં કરે. હા એવી રીતના બેસાડવાનું. હા પણ એમ જ રાખે એવું કેમ તો રમવા બી આપે. જો ભાઈ રમવા નહીં આપે કે ઢીંગલું ને મારી જમકડી ને ભાઈ નહીં રમવા આપે. હા લે લે અરે એવું નહીં કરે, એવું નહીં કરે. જો નથી કરી રે. પીપી કરી ભાઈ પર, ભાઈ પર પીપી કરી. ખસ ભાઈ જા. ફ્રેન્ડ્સ આપણો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. બાય બાય.